નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। ભારત મંડપમ ખાતે સંરક્ષણ મંત્રીએ કોસ્ટગાર્ડના કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલ અર્પણ કર્યા। પટનામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આજે રાજ્યની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સાથે મુલાકાત કરી। સંભલ શાહી મસ્જિદ સમિતિ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી, જેમાં મસ્જિદને રંગવાની પરવાનગી માંગવામાં આવી। પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરનારા લોકોની કુલ સંખ્યા 64 કરોડને વટાવી ગઈ। મુંબઈમાં મંત્રાલયની સુરક્ષા જાળમાં એક યુવકે છલાંગ લગાવી, સુરક્ષા કર્મચારીઓએ યુવકને બચાવ્યો। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં આવતીકાલે બુધવારે આખરી સ્નાન, જેની માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। ગૌતમ અદાણીએ ગુવાહાટીમાં એક બિઝનેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અદાણી ગ્રુપ આસામમાં વિવિધ ક્ષેત્રોમાં 50,000 કરોડનું રોકાણ કરશે। હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમીની શરૂઆત થવાની સંભાવના। અમદાવાદ શહેરમાં 92,195 અને ગ્રામ્યમાં 73,260 વિદ્યાર્થીઓ આપશે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા। શહેરમાં 130 અને ગ્રામ્યમાં 52 દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી। સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ પણ ધોરણ 12 અને 10ની પરીક્ષા આપશે। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।